ભરૂચના ઝઘડિયા તાલુકામાં એમએલએ દ્વારા લીલી ઝંડી આપી નવી એસટી બસની સેવા શરૂ કરાવાઈ। આ લીલી ઝંડી આપનાર એમએલએ રીતેશ વસાવા છે, જેમના દ્વારા ઝઘડિયાથી રાણીપુરા અને ચિગદા માટે આમ 2 નવી એસટી બસોની ફાળવણી કરાઈ હતી અને ત્યારબાદ એમએલએ રીતેશ વસાવા દ્વારા લીલી ઝંડી આપી આ બંને નવી એસટી બસોની સેવા શરૂ કરાવવામાં આવી હતી। જો કે ઝઘડિયા વિધાનસભાના એમએલએ રીતેશ વસાવાએ પોતાના મત વિસ્તાર માટે ઝઘડિયાથી રાણીપુરા અને ઝઘડિયાથી ચિગદા રૂટ પર નવી એસટી બસોની સેવાનો પ્રારંભ કરાવ્યો છે। આ નવી બસ સેવા શરૂ થતાં ઝઘડિયાથી રાણીપુરા ખાતે અભ્યાસ અર્થે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ સહિત ચિગદા રૂટના મુસાફરો અને સ્થાનિક આમ જનતાને મોટી રાહત મળશે। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો રોજબરોજ શાળા અને કોલેજ ખાતે આવજાવ કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતા લાંબા સમયથી માંગ ઉઠવા પામી હતી। ત્યારે આ માંગને ધ્યાને રાખી એમએલએ રીતેશ વસાવા દ્વારા આ રૂટ ઉપર નવી એસટી બસને લીલી ઝંડી આપી બસની સેવા પ્રારંભ કરાવવામાં આવી છે, જેથી હવે મુસાફરોને વધુ સુવિધા મળશે અને સાથે જ વિદ્યાર્થીઓને પણ સમયસર શાળા કોલેજે પહોંચવા માટેનો સરળતા રહેશે। ઝઘડિયા ડેપોની અંદર ગુજરાત સરકાર દ્વારા આજે અમે 2 બસો સ્કૂલના બાળકો માટે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે। એની અંદર ઉપસ્થિત અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સંગઠનના પ્રમુખ, મહામંત્રીશ્રી, ડેપોના મેનેજર, સ્કૂલના બાળકો, આજુબાજુ વિસ્તારના સરપંચો અને અધિકારીગણમાં ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારની અંદર ઊંડાણ વિસ્તારની અંદર જે સ્કૂલના બાળકોને જવા આવવાની તકલીફ પડતી હતી એના માટે સરકારશ્રીએ અમને આજે બસો અમને ફાળવી આપી છે અને આજે ઝઘડિયા ડેપોની અંદરથી આ બસો અમે અહીંથી રવાના કરી છે। એ બદલ અમે સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। રિપોર્ટર શશિકાંત વસાવા, ઝઘડિયા, હર હંમેશ સત્યની સાથે।